નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. દર્શક મિત્રો, જે રીતે આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે હીરા અને સિરામિક ઉદ્યોગ ઉપર અત્યારે હાલ તો મંદીના વાદળો જોવા મળી રહ્યા છે તેને લઈને. દર્શક મિત્રો, જ્યારે આપણે હીરા ઉદ્યોગની સૌથી પહેલા તો વાત કરીએ તો હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર અત્યારે હાલ તો કારીગરોને રજા આપી દેવામાં આવી છે, કારણ કે એક બાજુ દેશ અને દુનિયામાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે, બીજી બાજુ જ્યારે અમેરિકામાં પણ અત્યારે હાલ તો મંદીના વાદળ જોવા મળી રહ્યા છે. જાપાન હોય કે પછી કોરિયા હોય, અત્યારે હાલ તો તમામ જગ્યાએ અત્યારે એમ કહેવાય કે મંદીના વાદળ જોવા મળી રહ્યા છે. પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે જેની અસર અત્યારે હાલ તો ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. સિરામિક ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો સિરામિક ઇન્ડસ્ટ્રી અત્યારે હાલ તો જે આગળ આવવાને અત્યારે હાલ કગાર ઉપર જોવા મળી રહી છે, પણ તેની સાથે અત્યારે હાલ ત્યાં પણ ક્યાંક મંદીના વાદળો જોવા મળી રહ્યા છે. કયા કારણોસર તેને લઈને તો ચર્ચા વિચારણા કરીશું, પણ તેની સાથે જ્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ અત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિ છે, જેમાં સુરતની જે કિરણ જેમ્સ જે તેમાં મંદીને પગલે 10 દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે હવે સવાલ પણ અત્યારે હાલ તો એ જ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે શ્રાવણમાં, અને બટ ઓબ્વિયસ છે કે આપણે કોઈ પણ કોર્પોરેટની વાત કરો કે કોઈ પણ અત્યારે હાલ તો ઓફિસની વાત કરો, જેમાં રજા અત્યારે હાલ તો કોને ના ગમે. અમુક જ ક્યાંક અત્યારે હાલ તો એવા હોય કે જે રજા આપીએ પણ તો પણ અત્યારે હાલ તો ન પણ લેતા હોય. પણ અત્યારે હાલ જ્યારે કિરણ જેમ્સની વાત કરવામાં આવે તો તેમણે 10 દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે, અને ક્યાંક જે 60,000 જેટલા હીરા કારીગરોને અમદાવાદમાં પણ અસર પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયંતિભાઈ પઢિયાર, કે જેઓ પૂર્વ પ્રમુખ છે પાલનપુર ડાયમંડ એસોસિએશનના. ભાવેશભાઈ ટાંક આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ છે, અને હરેશભાઈ બોપલિયા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સિરામિક એસોસિએશન મોરબીના પ્રમુખ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હરેશભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. સિરામિક ઇન્ડસ્ટ્રીઝની વાત કરવામાં આવે તો સિરામિક ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવા માટે અત્યારે રાજ્ય સરકાર દ્વારા, ઇવન કેન્દ્ર સરકાર દ્વારા પણ ઘણી બધી ચર્ચા વિચારણાઓ તો હાથ ધરવામાં આવે છે. પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે ક્યાંક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાત કરવામાં આવે તો અત્યારે હાલ તો ક્યાંક મંદીના વાદળો પણ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે. હરેશભાઈ, સિરામિક ઉદ્યોગની અત્યારે હાલની પરિસ્થિતિ શું છે? જી, આપણે હાલમાં સિરામિક ઉદ્યોગની આપણે વાત કરીએ તો કોરોનાના કાળ પછી અમારે 2 વર્ષ બહુ સારા હતા, તેજીનો માહોલ હતો. પણ હમણાં જે ક્રાઇસિસ થયા છે, વર્લ્ડ વોરની જે સિચ્યુએશન આવી છે, એની અંદર આ જે વૈશ્વિક યુદ્ધોના વાતાવરણમાં અત્યારે જે અમારે એક્સપોર્ટ છે એના ઉપર અસર થઈ છે. અને અધૂરામાં પૂરું હમણાં જે કન્ટેનર અમારા હોય શિપિંગ લાઈનના ભાડા, એમાં બહુ બધો વધારો થઈ ગયો છે. માની લો કે જે જગ્યાએ $1,000 ભાડું હોય તેવા કન્ટ્રીની અંદર અત્યારે $5,000-6,000 ભાડું થઈ ગયું છે. એટલે એને હિસાબે અત્યારે કન્ટેનરની શોર્ટેજ પણ છે. તો અમારા જે એક્સપોર્ટના ઓર્ડર અમે જે લીધેલા હોય એ અમે શિપમેન્ટ કરી શકતા નથી અને લોડિંગ કરી શકતા નથી. આના હિસાબે અત્યારે સિચ્યુએશન એવી આવી છે કે અમારે ના છૂટકે કંપની બંધ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેમ કે ગોડાઉનમાં જગ્યા નથી. તો ગોડાઉનમાં જગ્યા ના હોય અને નવો ઓર્ડર અમે બનાવી ના શકીએ, લોડિંગ થાય નહીં. અધૂરામાં પૂરું અત્યારે હાલમાં ચોમાસાની ઋતુ છે, એના હિસાબે ડોમેસ્ટિક માર્કેટમાં પણ જોઈ એવી લેવાલી નથી. આના હિસાબે અમારે અત્યારે હાલમાં 150 થી 200 યુનિટો આ જન્માષ્ટમી ઉપર શટડાઉન લેવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, ક્યાંક મંદીના વાદળો તો છે. રાજ્ય સરકારને રજૂઆત કરી આપના તરફથી? હા, અમારા તરફથી અત્યારે અમે રાજ્ય સરકારમાં જે અમારા આજે સિચ્યુએશન આવ્યું છે, જે કન્ટેનરનો જે પ્રશ્ન છે તે આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે, છતાં અમે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે કે અત્યારે જે આ કન્ટેનરનો ઇસ્યુ આવ્યો છે તે સોલ્વ કરવામાં અમને તમે થોડુંક જોઈ લો, મદદ કરો. જો આ કન્ટેનરનો સોલ્યુશન થઈ જાય તો અમારી પાસે તો એક્સપોર્ટના ઘણા બધા ઓર્ડર છે. સિરામિકમાં વાર્ષિક 20,000 કરોડથી પણ વધારે અમે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. આશરે 150 થી વધુ દેશોમાં મોરબીમાંથી એક્સપોર્ટ થાય છે.
અને 800 ની આસપાસ મોરબીમાં સિરામિકના યુનિટો આવેલા છે, ટોટલ 800. અને અત્યારે નવા જ હમણાં 35 થી 40 નવા યુનિટો છેલ્લા 6-8 મહિનામાં બાંધકામ પૂર્ણ કરીને પ્રોડક્શનમાં આવ્યા છે. એટલે અત્યારે અમે સરકારશ્રીમાં રજૂઆત તો કરી દીધી છે. જયંતિભાઈ, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની વાત કરવામાં આવે તો તેમાં પણ અત્યારે તો મંદીના ભણકારા વાગી રહ્યા છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. ખૂબ સાચી વાત છે. એક તો ઓલ ઓવર વર્લ્ડની અંદર દેખવા જઈએ તો વોરની બધી આગાહીઓ થઈ રહી છે. ઇઝરાયલનું યુદ્ધ ચાલે છે, યુક્રેન, રશિયા. અમારે જે રો મટીરિયલ રશિયાથી આવતું એ તો ટોટલ હાલ બંધ છે. એ સિવાય જે સિન્થેટિક ડાયમંડ આવ્યો ને એ અમારા ધંધાની અંદર ખૂબ જ નુકસાન કરતા થયો છે. સિન્થેટિક ડાયમંડ એની કોસ્ટ વાઇઝ રિયલ ડાયમંડ કરતા 10%માં એ વસ્તુ મળે. એની જે બ્રાઇટનેસ, એના થિકનેસ, એનું જે પ્યોરિટી, જે તમે રિક્વાયરમેન્ટ કરો એ વસ્તુ મળે, અવેલેબલ છે. પણ હવે રિયલ ડાયમંડના સામે રિયલ ડાયમંડ આજે કેરેટનો હીરો લેવા જાઓ તો 4.5 થી 5 લાખ રૂપિયાનો સર્ટિફાઈડ હીરો મળે. એ જ હીરો સિન્થેટિક તમે લેવા જાઓ તો 20,000 અંદર મળે. એ કોઈ એને સેટ કર્યા પછી નોબડી કેન ચેલેન્જ. પ્લસ અત્યારે રફોના ભાવો ટાઈટ છે. રફોના રેટની અંદર કંઈ પણ 2% પણ ઓછા નથી. સામે તૈયાર માલની અંદર 8 થી 10% ઓછા થઈ ગયા છે. રહી વાત માલ તૈયાર કરવાની, જે કોસ્ટિંગ, ઇલેક્ટ્રિસિટી બિલ, હાઉસ રેન્ટ અને જે લેબર છે એની અંદર કોઈ ઘટાડો નથી થયો. એટલે જે રો મટીરિયલની વેલ્યુ એના સામે તૈયાર માલની વેલ્યુની અંદર જે 2%-3%નું માર્જિન હતું એ તો ઘટી ગયું. સામે 10 થી 12%, 15% માલ સસ્તો મંગાય. હવે એ માલ સસ્તો મંગાતો હોય તો માલ ક્યાંથી પોસાવાનો, માણસ ક્યાં સુધી સહન કરે? એટલે આ બધી વસ્તુ. બીજું, જે અત્યારે મશીનરી, એટલી કોસ્ટલી મશીનરી આવી રહી છે કે મશીનરીના અત્યારે મશીનરી સિવાય કામ ચાલતું નથી. અને જી બિલકુલ જયંતિભાઈ, આપને રોકવા માંગુ છું. એક બાજુ જે રીતે ક્યાંક પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે. ભાવેશભાઈ, આપની પ્રતિક્રિયા, ડાયમંડ એસોસિએશનમાં અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિ છે? ડાયમંડ ઇન્ડસ્ટ્રી છેલ્લા 2 વર્ષથી મંદીનો માર સહન કરી રહી છે. અને 2 વર્ષથી રત્ન કલાકારો બેરોજગાર અને આર્થિક પરિસ્થિતિમાં સપડાઈ ગયા. તો આ બાબતે વારંવાર અમે ઇન્ડસ્ટ્રીના જે કઈ સંગઠનો છે, સરકાર છે, અમે સામાન્ય રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને પણ રૂબરૂ મળ્યા. અત્યારે આવેલી મંદીમાં ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. એ ખરાબ પરિસ્થિતિના કારણે જે ક્રાઇસિસ આવ્યો છે, તો આર્થિક પેકેજ રત્ન કલાકાર આ મુદ્દા ઉપર અત્યારે તો ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. શેરબજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. बादलों को छुआ है, चखा है कभी, चखोगे तो जन्नत सी फीलिंग आएगी. जिन आसमानों में ये तैरते हैं वो लाल, हरे, पीले हैं, इनके स्वाद से भरे हैं. खाने में थोड़े बादल मिलाइए, आसमानों में उड़ जाइए. अमूल मलाई पनीर. સાહસ, ઉર્જા અને નવતર વિચારની સાથે સાથે પ્રકૃતિ અને પર્યાવરણ જાળવણીમાં પણ હંમેશા અગ્રેસર રહ્યું છે ગુજરાત.
વન અને દરેક વન્યજીવને ઉત્તમ ભવિષ્ય આપવાની નેમ સાથે વર્ષ 1950માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ મુનશીએ આણંદ ખાતે પ્રથમ વન મહોત્સવ ઉજવી પ્રકૃતિ રક્ષાની ધરોહરમાં વન મહોત્સવની શરૂઆત કરી. વન મહોત્સવ આ મહોત્સવને સંસ્કૃતિ સાથે જોડી વધુ શક્તિશાળી બનાવવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક અદ્ભુત મોડલ ઊભું કર્યું. સાંસ્કૃતિક વન माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीना एक पेड़ मां के नाम अभियान ने सफल बनाववा माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलની ઉપસ્થિતિમાં તારીખ 8 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 4 વાગ્યે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધી ગામ ખાતે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતાજી મંદિર ખાતે 75મો વન મહોત્સવ યોજાશે. આવો આપણે પણ સરકારના આ અથાગ પ્રયત્નોમાં જોડાઈએ અને દ્રઢ સંકલ્પ લઈએ. એક પેડ માं કે નામ અંતર્ગત વધુ વૃક્ષ વાવીએ, गुजरात में वधु हरियाणा बनावी. श्रद्धा के लिए या स्वास्थ्य के लिए रखे उपवास सभी नेक इरादों के लिए. लगे जो भूख कभी तो चिंता नहीं, टूटे ना कोई व्रत किसी बहाने के लिए. पर कैसे? हाथी राजगरा आटा है ना, उपवास के दिन भी स्वाद का वादा, हाथी राजगरा आटा. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, એક બાજુ જે રીતે હીરા ઉદ્યોગની વાત કરવામાં આવે તો હીરા ઉદ્યોગની જે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, 50 લાખ જેટલા કારીગરો અત્યારે હાલ તો ક્યાંક જોડાયેલા છે, પણ પરિસ્થિતિ અત્યારે હાલ તો ઘણી વિકટ પણ સાબિત થઈ રહી છે. ચર્ચા વિચારણા યથાવત રાખીશું. ભાવેશભાઈ, અત્યારે હાલની જે આ પરિસ્થિતિ છે તેને લઈને સૌથી પહેલા આપણી પ્રતિક્રિયા. અત્યારે પરિસ્થિતિનું નિર્માણ ખૂબ જ ગંભીર થયું છે. આ ગુજરાતનો આ આર્થિક ઉદ્યોગ કહી શકાય, કારણ કે એની અંદર ડાયરેક્ટ 25 લાખ લોકો જોડાયેલા છે. અમદાવાદ ગણો, પાલનપુર ગણો, અમરેલી ગણો, સુરત ગણો. જે એપી સેન્ટર છે આપણે સુરતને મેઇન હબ છે. દુનિયાની અંદર 90% હિસ્સો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો ખાલી સુરતની અંદર કટિંગ એન્ડ પોલિશિંગનો આવે છે. તો આ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા લોકો આ ઇન્ડસ્ટ્રીઝના મારફતથી પોતાની રોજીરોટી કમાય છે. ખાસ કરીને રત્ન કલાકારોને જ્યારે તકલીફો પડે છે ત્યારે રત્ન કલાકારોની સામે ના તો માલિકો જોવે છે ના તો સરકાર. માત્ર ને માત્ર રત્ન કલાકાર શોષણનો ભોગ બને છે. વારંવાર અમે સરકારને રજૂઆત કરી. 2 વર્ષની અંદર યુક્રેન અને રશિયાના વોરના કારણે, હમાસ અને ઇઝરાયલના વોરના કારણે, ઓવર પ્રોડક્શનના કારણે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે પોલિશિંગ ડાયમંડ વેચાવો જોઈએ એ માત્રાની અંદર વેચાતો નથી. અમેરિકાની ઇકોનોમી અત્યારે પડીને નીચે આવી છે. તો એ આપણો જે હીરા ઉદ્યોગ છે એ બીજા દેશો ઉપર ડિપેન્ડેન્ટ છે. તો આ હીરા ઉદ્યોગને ઉગારવા માટે સરકાર આર્થિક પેકેજ રત્ન કલાકારો માટે જાહેર કરે અને રત્નદીપ યોજના જે 2008ની અંદર આપણા હાલના વડાપ્રધાન અને ત્યારના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંજ્ઞાન લઈ અને રત્નદીપ યોજના જાહેર કરી હતી. રત્નદીપ યોજના ફરીવાર ચાલુ કરવામાં આવે અને એમાં સુધારો વધારો કરીને ચાલુ કરવામાં આવે. સાહેબ, આ ઇન્ડસ્ટ્રીઝની અંદર આવડી મોટી મંદી છે. 16 મહિનાની અંદર આજે આંકડો હું કહું તો 65 જેટલા રત્ન કલાકારો, એ ખાલી સુરતમાં, સમગ્ર ગુજરાતની વાત નથી કરતો, આ ખાલી સુરત મહાનગરપાલિકાની અંદર 65 જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે. તો આત્મહત્યાનો આંકડો ન વધે એના માટે સરકારના દરવાજા ખટખડાયા હતા, પરંતુ સરકારના દરવાજેથી અમે નિરાશ પાછા ફર્યા છીએ. તો અમે એવું કહીએ છીએ કે આર્થિક પેકેજ અમે શ્રમ અને રોજગાર મંત્રીને પણ મળ્યા છીએ અને એની પરિસ્થિતિનું આખું એને માળખું એને આપ્યું છે કે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિની અંદર કારીગરોને ઉગાડી લેવા માટે અત્યારે સરકારે એની પડખે ઊભું રહેવું પડે. કારણ કે કારીગરો મજૂર એક્ટ મુજબ લેબર કાયદાના જે કઈ લાભો મળવા જોઈએ એ તો ઇન્ડસ્ટ્રીઝમાં મળતા જ નથી, પરંતુ મજૂરના જે કાયદાઓ આવે છે. જે ભાવેશભાઈ, જે
મજૂરના જે કાયદાઓ આવે છે એ મજૂરના કાયદાઓ મુજબ એને લાભ મળતા નથી. બીજી વસ્તુ, પ્રોફેશનલ ટેક્સ આ રત્ન કલાકારો પાસેથી કેમ લેવામાં આવે છે? પ્રોફેશનલ ટેક્સ, તો પ્રોફેશનલ ટેક્સ 200 રૂપિયા લઈ જાય છે. સુરત મહાનગરપાલિકા પ્રોફેશનલ ટેક્સ કરોડો રૂપિયા ભેગા કરે છે. તો જ્યારે મંદીનો માર આવે છે ત્યારે રત્ન કલાકારોની સામે કેમ નથી જોતું? સૌથી મોટો પ્રશ્ન છે. બેરોજગારીનો દર વધી રહ્યો છે. હમણાં જ વર્લ્ડની લાર્જેસ્ટ ડાયમંડ કંપની હિરણ એક્સપોર્ટે 10 દિવસનું વેકેશન 18 થી 27 તારીખ સુધીનું 18 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ સુધીનું જાહેર કર્યું. તો એ પગાર વગર પગારે જાહેર કર્યું. તો એ 10 દિવસનો પગાર કોણ આપશે? અત્યારે બેરોજગારી ઇન્ડસ્ટ્રીઝની અંદર ખૂબ છે ને આવા વેકેશન જાહેર કર્યો, 10 દિવસનો પગાર કોણ આપશે? સૌથી મોટો પ્રશ્ન છે. તો સરકારને હવે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સામે જોવું છે. જ્યારે જ્યારે માલિકોની જરૂર રોકવા માંગુ છું, જી જી, આપને રોકવા માંગુ છું હરેશભાઈ. જી જી, ભાવેશભાઈ આપને રોકવા માંગુ છું. હરેશભાઈ, જે પ્રમાણે તમે અત્યારે હાલ તો કહ્યું કે અત્યારે હાલ તો સિરામિક ઇન્ડસ્ટ્રીઝની જે પરિસ્થિતિ છે તે ક્યાંક અત્યારે હાલ તો વિકટ સાબિત પણ થઈ રહી છે. રાજ્ય સરકારને તમારા દ્વારા રજૂઆત પણ કરવામાં આવી, પણ અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો ક્યાંક મજૂર વર્ગની પણ વાત કરીએ તો અત્યારે હાલ તો કારીગર પણ ક્યાંક બેકાર જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ડાયમંડ એસોસિએશનની વાત કરીએ ત્યાં તો કારીગરો દ્વારા રજૂઆત કરવામાં આવી, તો જ્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ત્યાં અત્યારે તો કારીગરો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી છે આપને? જી સાહેબ, હવે કારીગરની વાત કરીએ તો અમારે શું હોય છે કે દર વર્ષે અમે જન્માષ્ટમી ઉપર અમે નાનું એવું વેકેશન જાહેર કરતા હોય છીએ. તો મજૂર જે લેબર છે એ મોસ્ટ ઓફ અમારે આઉટ સ્ટેટના હોય છે. મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, લગભગ ભારતના અલગ અલગ સ્ટેટમાંથી મોરબીમાં રોજીરોટી માટે આવેલા હોય છે. તો અમે જ્યારે એવું જાહેર કરી કે ભાઈ આ વખતે અમે વેકેશન જાહેર કરવાના છીએ, તો મજૂરો 1 મહિના માટે પોતાના વતન પરત જતા રહીએ છે. અને જ્યારે અમે વળી પાછા ઉદ્યોગ ચાલુ કરીએ ત્યારે પાછા આવતા રહીએ. પણ જ્યારે અમે વેકેશન જાહેર કરીએ છીએ ત્યારે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીઝ, મોરબી સિરામિક ઉદ્યોગ સંપૂર્ણ બંધ નથી હોતો. 50% યુનિટો ચાલુ હોય છે, 50% યુનિટો એ વેકેશન પોતાની મેળે જાહેર કરેલું હોય છે. એટલે અમારે મજૂરનો બહુ કઈ પ્રશ્ન આવતો નથી. જે ઉદ્યોગો બંધ થયા હોય, રજા પાડી હોય, વેકેશન કર્યું હોય, તો એના મજૂરો છે જે આજુબાજુમાં બીજા ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી ચાલુ હોય સિરામિક, ત્યાં એને રોજીરોટી મળી જતી હોય છે. અથવા આસપાસના ગામડામાં જ્યાં ખેતી હોય છે મોટા પ્રમાણમાં, તો આ મજૂરો છે એ ખેતીમાં પણ ડાયવર્ટ થઈ જતા હોય છે. મોરબીમાં આ સિવાય પણ, સિરામિક સિવાય પણ બીજા ઘણા બધા ઉદ્યોગ છે. આપણે વાત કરીએ તો ઘડિયાળ ઉદ્યોગ મોરબીનો ફેમસ છે, પેપર મિલ પણ એટલા બધા છે. આ ઉપરાંત બોક્સના પણ કારખાના છે. તો આવા નાના મોટા પોલીપેકના પણ આશરે 100-150 યુનિટ પોલીપેકના પણ આવેલા છે. તો મોરબીમાં નાના મોટા ઘણા બધા ઉદ્યોગ છે. તો તેની અંદર જે અમારા કંપનીમાંથી જે લેબર ને રજા અમે આપી હોય કે વેકેશન કર્યું હોય, તો એ અન્ય ઉદ્યોગમાં એને રોજીરોટી મળી જતી હોય છે. પણ અમારે ત્યાં લેબરના આવા કોઈ ઇસ્યુ આવતા નથી કે જેથી આ પ્રશ્ન તમે જે મને કર્યો, તો અત્યાર સુધી અમારા ધ્યાનમાં આવા પ્રશ્ન ક્યારે આવ્યા નથી. અત્યારે હાલના સમયમાં કે જે પરિસ્થિતિ અત્યારે હાલ તો મોરબીની કહી શકાય, મોરબીને એક એમ કહેવાય કે ઇન્ડસ્ટ્રી હબ તરીકે અત્યારે હાલ તો જોવામાં આવતું હોય છે કે મોરબીમાં ઘણા બધા અત્યારે હાલ તો ઇન્ડસ્ટ્રીઝ જોવા મળતા હોય છે. એટલે કે માત્ર સિરામિક ઇન્ડસ્ટ્રીઝ તરીકે તો અત્યારે હાલ મોરબી ઘણું પ્રખ્યાત પણ જોવા મળી રહ્યું છે. આ હરેશભાઈ, આ પરિસ્થિતિ છેલ્લા કેટલા વર્ષથી અત્યારે હાલ તો જોવા મળી રહી છે? અમારે જે મંદિરનો પિરિયડ શરૂ થયો એના લગભગ 1.5-2 વર્ષથી અમારે ત્યાં મંદિરની શરૂઆત થઈ ગઈ છે. કોરોના જ્યારે પૂરો થયો અને ઉદ્યોગો સ્ટાર્ટ થયા ત્યારે બધા ઉદ્યોગમાં લિક્વિડિટીનો પ્રશ્ન હતો. કેમ કે કોરોના કાળમાં 3-4 મહિના ઉદ્યોગ બંધ રહ્યા, એટલે બધા ઉદ્યોગને કંપની હલાવવા માટે પૈસાની ખાસ જરૂર હતી. ત્યારે સરકારે કોરોનામાં દરેક ઉદ્યોગને લોન આપી હતી 7% જેવા દરે, અને મોર્ગેજ વગર, કોઈ જાતનું મોર્ગેજ કરવાનું નહોતું. ત્યારે 2000 કરોડની આસપાસ લોન આપી હતી અને ત્યારે ઉદ્યોગ અમારો
ગતિમાં આવી ગયો હતો. પછી હમણાં છેલ્લે જે આ વૈશ્વિક યુદ્ધનો માહોલ છે અને પ્રોડક્શન થોડુંક વધારે છે, એ અમે ડિમાન્ડ નથી, તો એને હિસાબે અત્યારે ઉદ્યોગ અમારો મંદીમાં ચાલી રહ્યો છે. અને મેન અમારે જે તકલીફ ઉદ્યોગમાં જે આવી છે એ થોડીક એ પણ આવી છે કે ટેકનોલોજી બદલાય છે. અમારા સિરામિકમાં દર 6 મહિને 12 મહિને ટેકનોલોજી અપગ્રેડ થાય છે. તો જે નવા યુનિટો આવે છે તે નવી ટેકનોલોજી લઈને આવે છે, અને જે જૂના યુનિટો છે એને જે તે વખતે ટેકનોલોજી પ્રમાણે બનાવ્યા હોય, અત્યારે એની પડતર કોસ્ટ બહુ ઊંચી આવે છે, એટલે એ હરીફાઈમાં ટકી શકતા નથી અને મંદીનો સામનો કરી રહ્યા છે. ઓકે, જયંતિભાઈ, જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના 23 લાખ જેટલા હીરાના કારીગર અત્યારે હાલ તો બેકાર બનશે તેવો અત્યારે હાલ તો અંદાજ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? આ તો શોખની વસ્તુ છે. હેલો, જયંતિભાઈ, અવાજ આવી રહ્યો છે આપનો? હા, આ છે ને, ડાયમંડ એક એવી વસ્તુ છે કે જરૂરિયાતની વસ્તુ નથી, શોખની વસ્તુ છે. હવે એ શોખ લોકો પોતાનું પેટ ભરશે કે શોખ પૂરો કરશે. સાથે સાથે એક કારણ બીજું પણ છે, ગોલ્ડના જે ભાવો વધ્યા છે ને, આજે કોઈ પણ ઓર્નામેન્ટ તમે બનાવો તો સોનું જોઈએ જ. હવે સોનાના ભાવો આટલા વધી ગયા હોય, સામે ડાયમંડ, એટલે લોકોને કેવું વળતર, હવે ગમે તે, ધારો કે અમેરિકા હોય, ચાઇના, આજે કોઈ પણ વસ્તુની અંદર વળતરની અપેક્ષા રાખે છે. અમેરિકા અંદર કોઈ ગણિત નથી, એટલે વળતરની કોઈ નહીં, પોતાની રિક્વાયરમેન્ટ, પોતાનો શોખ પૂરો કરે. જ્યારે ચાઇનાએ આ વખતે જે માલ લીધો હતો એ ફરી પરત વેચવા કાઢ્યો છે. એ લોકો તો ટોટલ ગોલ્ડ તરફ ડાયવર્ટ થયા અને મેક્સિમમ રિક્વાયરમેન્ટ ત્યાંની હતી, અમેરિકાની પણ હતી. આજે અમેરિકા મંદીમાં છે, ત્યારે લોકો શોખ પછી પાડે, પહેલા પોતાની જરૂરિયાતો પૂરી કરે. સાથે સાથે ભાઈએ કહ્યું ને કે ટેકનોલોજી દર વર્ષે અપગ્રેડ થતી હોય, એટલે હવે 25 લાખના એક કારખાના વાળો, જેનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 10 લાખ હોય ને મશીનરી 25 લાખની હોય, કેવી રીતે એફોર્ડ કરી શકે? હા, સામે એને વળતર મળતું હોય તો ગમે તે કઈ બેંકો પાસેથી લોન બીજી લે, ગમે તે મેનેજ કરે. હવે બીજું શું થયું કે નાના જે યુનિટો હતા, જે 2 ઘંટી 4 ઘંટી ચલાવતા હતા, એ લોકો તો આ કોમ્પિટિશનમાં ઉભા નથી રહી શકતા. મોટી ફેક્ટરીઓ વાળો, મોટી કંપનીઓ વાળા પોતાનું યુનિટ ઉભા કરે છે ને, એટલે ત્યાં તમારે જોબ વર્ક કરવા માટે તૈયારી રાખવી પડે. એક વખત કારખાનામાં શેઠિયો બનેલો વ્યક્તિ ઘંટી પર ઘસવા ના બેસે, આ માનસિકતા પણ ખરી. સાથે ડોલર છેલ્લા કેટલાય ટાઈમથી ડોલર ઓલવેઝ અપ થઈ ગયો છે. આજે મહિના અગાઉ ડોલર નિયર અબાઉટ 82 હતો, આજે 84 પહોંચવા ગયો. એ વસ્તુ તમે ઇમ્પોર્ટ કરેલી રફ, આજે તમે $100 ઇમ્પોર્ટ કરેલી રફ મહિના અગાઉ તમે 8200ની ગણતર કરીને માલ બનાવ્યો, આજે 8400 તેની કોસ્ટ આવી. તમારે પેમેન્ટ કરવાનું 84 પ્રમાણે ગણવા જો તો 8400ની પડતર આવે. હવે લેબર તો જે લાગતી હતી એ લાગવાની છે. હવે તૈયાર માલની અંદર જે અત્યારે 10 થી 12% વેરિએશન, માણસ કેટલું પહોંચી શકે? કે હીરાના ધંધાની અંદર 5-10% માર્જિન નથી હોતું, 1.5-2%. આ બાદ અત્યારે તો જોવા મળી રહી છે કે વિશ્વમાં ગુજરાતના લેબગ્રોન હીરાની માંગ પણ વધી છે. તેમ લેબગ્રોન લોકો દરેક જણ પ્રિપેર કરે ને. અત્યારે નાના માણસને કે મારી પાસે હીરાનો દાગીનો છે, હવે રિયલ નો લેવા જાય તો એફોર્ડ નથી કરી શકતો. એ વસ્તુ ₹1,00,000 રૂપિયાની વસ્તુ જો સિન્થેટિક લેબગ્રોન લેવા જાય, CVD ડાયમંડ, એને CVD કહેવાય, લેબગ્રોન કહેવાય, સિન્થેટિક કહેવાય, એ 10,000માં બની શકે. એટલે લોકો એ તરફ ડાયવર્ટ થયા જ છે. અને બીજા જે શોખીનો છે એ આજે જે ડિઝાઇન પસંદ કરે, મહિના પછી એ બીજી ચેન્જ પણ કરી શકે, રિયલની ચેન્જ ના કરી શકે. રિયલનો 2 લાખનો દાગીનો પેલો 20,000નો દાગીનો, 20,000નો દાગીનો 2 વર્ષમાં 2 વખત ચેન્જ કરે તો પણ પોસાય. ઘણા બધા સર્કમસ્ટન્સીસ ઉભા થયા છે. ઓકે, ભાવેશભાઈ, એક બાજુ જે રીતે સુરતની તમે વાત કરી, તો સુરતમાં અત્યારે હાલ તો કિરણ જેમ્સ દ્વારા જે 10 દિવસની રજા પણ જાહેર કરવામાં આવી છે. એમ કહેવાય છે કે સુરત એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનું અત્યારે હાલ તો હબ જોવા મળી રહ્યું છે. તો અત્યારે હાલ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપ રાજ્ય સરકારને તો ચલો રજૂઆત કરી છે, અને સાથે કેન્દ્ર સરકારમાં પણ તમે કોઈ પત્ર કે કોઈ રજૂઆત અત્યારે હાલ કરવામાં આવી છે? કેન્દ્ર સરકારને અમે રજૂઆત કરવાના છીએ. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને પણ અમે રજૂઆત કરશું, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ રજૂઆત કરશું,
આ રજૂઆતો આની પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે રજૂઆત કરી ચૂક્યા છીએ. હવે ફરી વખત એમની સરકાર બની છે તો ફરી વખત અમે રજૂઆત કરશું. પણ જયંતિભાઈ પઢિયારે એમ કીધું કે હીરાની અંદર 2 થી 3% નો માર્જિન હોય છે. સદન વાત ખોટી છે. 2 થી 3% અંદર કોઈ વ્યક્તિ વર્ષ દિવસમાં 4, 5 કંપની ના ઉભી કરી શકે. એટલે આ જે નફામાંથી નુકસાની નથી કરવી, કારીગરોને સાચવવા માટે આ લોકોએ નફામાંથી નુકસાની નથી કરવી. અને જે કોસ્ટિંગ આવે છે એ તો માલિકોને જ ખબર છે કે કેટલું કોસ્ટિંગ આવે છે, કારણ કે મેં 10 વર્ષ પોતે કામ કર્યું છે. હું 10 વર્ષ પોતે વર્કર તરીકે આ ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કર્યું છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં શોષણ બહુ થાય છે અને શોષણની સાથોસાથ કારીગરો જ્યારે પગારની માંગ કરે ને, જો કે આ તો એક ઇન્ટરનેશનલ મંદી છે, એટલે આ મંદીને છોડીને જે બીજી મંદીની આપણે વાત કરીએ, દર વર્ષે જે 2-3 મહિનાની ગેપમાં જે મંદી આવતી, જ્યારે કારીગરો પગારની માંગ ઉઠવા લાગે એટલે માલિકો ભેગા થઈ જાય અને મંદીનું વાતાવરણ ક્રિએટ કરી દે, એટલે કારીગરોના મોઢામાંથી પગાર વધારવાનો વાત ન નીકળે. સાહેબ, આ રીતની એક સિસ્ટમ ઘડવામાં આવી હતી એસોસિએશનો દ્વારા. તો એ કે સિસ્ટમને જોકે કારીગરો હવે સમજી ગયા છે અને એ સિસ્ટમને લગભગ પાડી દીધી છે, પણ આ ઇન્ટરનેશનલ મંદી છે. જો સરકાર કારીગરો પાસેથી દર મહિને પ્રોફેશનલ ટેક્સ 200 રૂપિયા લેતી હોય તો એ પ્રોફેશનલ ટેક્સનું વળતર એને આ મંદીની અંદર આર્થિક પેકેજ તરીકે અને રક્તની વ્યવસ્થા તરીકે આપવું પડે, કારણ કે કારીગર એક ટેક્સ પ્લેયર છે અને માલિક એક ટેક્સ પ્લેયર છે. જો માલિકોનો જીએસટી ઘટાડી શકતા હોય, 7.5% માંથી 5% સુધી લાવી શકતા હોય, તો કારીગરને કેમ આર્થિક પેકેજ ન આપી શકે? આ એકને ગોળ અને એકને ખોળની નીતિ સરકાર ન રાખે, એ તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું. ઓકે, એક બાજુ અત્યારે તો રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે, કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે, પણ હવે સવાલ પણ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે જ્યારે હીરા ઉદ્યોગની વાત કરવામાં આવે કે પછી સિરામિક ઇન્ડસ્ટ્રીઝની વાત કરવામાં આવે તો તેને લઈને રજૂઆતો તો ઘણી બધી થાય છે, પણ શું રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય તેમના દ્વારા તે રજૂઆતને અત્યારે તો સંતોષવામાં આવશે કે કેમ, તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. જયંતિભાઈ, જ્યારે આ તો આપણે માત્ર 23 લાખ જેટલા હીરા જે કારીગરનો બેકર બને તેવો અંદાજ અત્યારે તો જોવા મળી રહ્યો છે, પણ આ સાથે ભવિષ્યમાં અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિ આ ઇન્ડસ્ટ્રી માટે અત્યારે જોવા મળી શકે તેમ છે? આ બિઝનેસ જ એક એવો છે કે અભણ માણસ પર જોબ વર્ક કરતો હોય તો મહિને 25-30 હજાર રૂપિયા કમાવા એના માટે સામાન્ય છે. બીજો કોઈ ઇન્ડસ્ટ્રી એવો નથી કે જેની અંદર કંઈક તો ક્વોલિફિકેશન જોઈએ. અમારા બનાસકાંઠાની વાત કરીએ તો હવે લોકો નવો વર્ક કોઈ શીખવા આવતો જ નથી. નવો વર્ક શા માટે નથી આવતો? કારણ કે એ ગામડેથી આવે, રોજના 50 રૂપિયા એના વ્હીકલનું ભાડું ચૂકવે, પછી ઘેરથી સવારે જમવાનું લઈને આવે એટલે શાક દાળ બજારમાંથી મંગાવવું પડે. બીજા એક સવાલ ઉપર હું પ્રકાશ પાડવા માંગુ છું. જી જી, હા, એક સવાલ ઉપર હું પ્રકાશ પાડવા માંગુ ભાઈએ છું. કહ્યું ને એ પ્રમાણે ગવર્મેન્ટ એક જ સવાલ ઉપર હું પ્રકાશ પાડવા માંગુ છું. મને જો 2 મિનિટનો મોકો જી જી ભાવેશભાઈ, ખાલી મારી જોડે બહુ જ ઓછો સમય છે, 30 સેકન્ડ બસ. સાહેબે એમ કીધું કે આ ઇન્ડસ્ટ્રીઝને કોઈ અપનાવતા નથી. સાહેબ, 2008 પહેલાનો રેશિયો જોજો, 40,000 લોકો આ ઇન્ડસ્ટ્રીઝને અપનાવતા હતા. ઓકે, જોબ સિક્યુરિટી નથી. જોબની અંદર ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગપતિઓ ઉપર લોકોનો વિશ્વાસ ઉઠો. આ ઇન્ડસ્ટ્રી, ચલો ઓકે ભાવેશભાઈ, આપને રોકવા માંગુ છું, મારી જોડે થોડોક અત્યારે તો સમય અત્યારે ઓછો છે. તદ્દન સાચી વાત છે. જી હરેશભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ કેવા પ્રકારની રજૂઆત આપ કરશો? હા, અમારી સરકારશ્રીમાં જી ઇગ્નેશભાઈ, અમારી સરકારશ્રીમાં એવી રજૂઆત રહેશે કે અત્યારે જે અમને ગેસ સપ્લાય થાય છે, નેચરલ ગેસ, તેના ઉપર 6% વેટ લેવામાં આવે છે, કેમ કે વેટ અમને ક્રેડિટ મળતો નથી, કેમ કે હવે જીએસટી નો કાયદો આવી ગયો છે. એટલે અમારી રજૂઆત એવી રહેશે કે ગુજરાત ગેસમાં જે 6% વેટ લેવામાં આવે છે, વેટમાંથી મુક્તિ આપે અને એનો જીએસટી માં સમાવેશ કરવામાં આવે. ઓકે જી, હરેશભાઈ, ભાવેશભાઈ અને જયંતિભાઈ, આપ ત્રણે આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હીરા અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે તો મંદીના વાદળો જોવા મળી રહ્યા છે. આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરો માં બસ આપશો. નમસ્કાર.